ત્રણ કાળ છે એમાં ઘટના ઘટી ગઈ હોય એ ભૂતકાળ છે, અને લાઈવમાં જે ઘટના ઘટી રહી હોય એ વર્તમાન કાળ છે, અને હવે પછી આગંતુક સમયમાં જે ઘટના ઘટવાની હોય એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. સંતો ત્રણે ત્રણ કાળમાં જાણનાર હોય છે. ત્રિકાળજ્ઞ હોય છે. ત્યારે શબ્દ પ્રયોગ એ થયો કે વર્તમાનને અતીત હોતું નથી. તમે જેટલા સંગ કર્યા છે એ તમે તમારી જગ્યાએથી ચ્યુત થઈ ગયા છો એ તમને ભાન છે. તમે જેટલા સંગ કર્યા છે એનાથી તમે ચ્યુત થઈ ગયા છો એનું તમને ભાન છે. ગીતાજીમાં કૃષ્ણ કહે છે, જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ કે હે અર્જુન, હું સંગ કરતો હોવા છતાં પણ અસંગ આત્મા છું. અતીતે નથી પૃથ્વીનો સંગ કર્યો, નથી જળનો સંગ કર્યો, નથી અગ્નિનો સંગ કર્યો, નથી વાયુનો સંગ કર્યો, કે નથી આકાશનો સંગ કર્યો. હવે પાંચેય તત્વ ભેગા થઈ અને આ શરીર બન્યું, તો અતીતે શરીરનો સંગ પણ કર્યો નથી. સંગ નથી કર્યો એટલે એ દેહાતીત છે. દેહથી અતીત એટલે અળગો. હવે તમારે દેહવાળું રહેવું હોય તો તમે જાણો, કોઈ શું કરે. ઉપદેશ ટાણે તમે આત્મા બનાવવામાં આવે છે તો હાથે કરીને શું કામ શરીર બનો છો? અને એ પાંચ તત્વ તમે નથી, એનું બનેલું શરીરે તમે નથી. તો એ પાંચ તત્વ ત્રણ ગુણને લઈને બનેલા છે. સત્વગુણ તમને જ્ઞાનનો સંગ કરાવે, સુખનો સંગ કરાવે અને તમને બાંધી દે. રજોગુણ તમને કર્મકાંડ, આ કરી લઉં પછી આ કરી લઉં, આ કરી લઉં પછી આ કરી લઉં, આ કરી લઉં પછી આ કરી લઉં, આ રજોગુણ. અને તમોગુણ તમારી નીચી તરફ ગતિ કરે, અધગામી. લુખું, વાસી, કાચું પાકું, હળેલું, દિવસે સુવો, આળસ 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 અંગમાં, એ તમોગુણ. અતીતે નથી સત્વગુણનો સંગ કર્યો, અતીતે નથી રજોગુણનો સંગ કર્યો, અતીતે નથી તમોગુણનો સંગ કર્યો, અને એટલે ગુણાતીત છે. ભજન તમે સાંભળો તો એમાં બધું કહી તો દીધું છે ભજનીકોએ, જે સંતો થઈ ગયા ને. ગુણાતીત ગોવિંદ છે, એને ગુણથી કેમ પમાય? એટલે આ ગુણથી પર અતીત એટલે અળગો. તમે એને ગુણથી કેમ પામશો? ગુણાતીત ગોવિંદ છે. એટલે કાંઈ ગમે એવી આ રિલાયન્સ વાળી બાઈ રહી, એનું નામ તો કાંઈ સારું છે, કોકિલાબેન. રમેશ ઓઝા આખો એમાં ગરી જાય, કે રમેશ ઓઝામાં એ આખી ગરી જાય કે આખા વિશ્વને વેચાતું લઈ લે તો એને કૃષ્ણ ન મળે. દ્વારકા રહે ગઈ, દ્વારકાની એના તરફથી ધજા હોય રોજે રોજ, કે મહિનામાં 8-10 ધજા તો હોય ને. આપણે કાંઈ વિરોધ નથી ભાઈ, એવું કોઈ નથી. પણ કહેવાનો અર્થ શું છે કે અરવિંદભાઈ હતા, પૈસો પાર વગરનો, પણ કામનું શું અતીત થયા.
મયુરને આત્મ જ્ઞાન દેવાનો અધિકાર આપ્યો એટલા માટે કે એને શરીર પોતે છે એ માનવું ન જોઈએ. એને બદલે પગ દુખે છે ને હાથ દુખે છે ને આમ થાય છે ને તેમ થાય છે આખો દી. કેટલી વાર તમે આવશો? કંટાળી જવાના. હારા હારા કંટાળી ગયા છે. હા, એવો જવાય નહીં. આ વાતું છે ખાલી, આત્મ જ્ઞાન નથી. વાત આવડી ગઈ છે. ઓલો બાવો ચાતુર્માસ કરવા ગામમાં આવ્યો એટલે બાયું વાત લઈ ગઈ. એટલે બાયું હાથે માથા બાથા હોળી તૈયાર થયા, હારાડલા પહેરી અને પોતાના ટેટા ત્રીજી હોય ટેડીની લાઈનમાં ઊભી રહી. વારો આવ્યો. એ શું છે ભાઈ? મહારાજ, આ મારું બાળક છે અને ગોળ બહુ ખાય છે અને પેટમાં એને કરમિયા થઈ ગયા છે. પેટનો દુખાવો મળતો નથી. તમે કાંઈક જાણતા હો ને હાથ બાદ ફેરવી દો તો એની પૂજા પડી જાય. કે 8 દી પછી આવજે ભાઈ. હું અહીંયા 4 મહિના ચાતુર્માસ કરી અને પછી હું જવાનો છું. આ તો હું એક દી આવતો નથી, પણ ચાતુર્માસ કરવા આવું એટલે વિનિયો સૂર્યો તરત જ કાઢે લાગી તો ખોલીને કે આને ક્યાં ખાયલો? એ મોટા આને ક્યાં ખાયલો? આ ભલે ભાઈ રહ્યો પણ તરત જ ધવલો ને ભાર્ગવ ગયો. કાકા એ કાંઈ એ રોકાવાના જો 4.5 મહિના. હા, 4.5 મહિનામાં તો બહાર કાઢવો બધા એકલો રહું. 4.5 દી નથી રહેવાતી. પણ હું જવા જ નહીં પેલા. 4.5 દીમાં થઈ જવા તો જવા જ નહીં. હા, પછી ઘટના એવી ઘટી. 4 કલાકમાં રાઈડ હા, 4 કલાકમાં રાઈડ કે વધારે ટાઈમ થઈ ગયો કા બાપુ આવ્યા. પછી ઓલા 8 દી થતા હું લાગે ભાઈ કેટલી વાર સત્યુગ ત્રેતા આપણે કળિયુગ ચોકડી વહી ગઈ. 14 ચોકડીનું રાજ હતું રાવણને, એ 14 વાર વહી ગયું આમાં. અને મરાણો છેલ્લે નામ પહેલો ત્યાં સુધી તપસ્વી બાવલીઓ એમ જ બોલતો. તો હું વાત એટલા માટે કરું છું કે 8 દી જાય તો શું વાર લાગે? વળી પાછી લાઈનમાં ઊભી રહી. વારો આવ્યો એટલે કેમ બેન? તો કે આ તે તમે કીધું લઈને આવી છું મારા છોકરાને. લાવ્યા છોકરાને ખોરામાં એ નામ લીધો. માથે હાથ ભર્યો, પેટે હાથ ભર્યો. બેટા ગોળ નો ખાતો બેટા, સારું જોઈએ ને પછી ખાજો. જાઓ તાર છોકરો ગોળ નહીં ખાલે, હાલતા છોકરાને લઈને. એ મારા આટલું જ કહેવું તો 8 દેશો કાઢ્યા. એ મારા આટલું જ કહેવું તો 8 દેશો કાઢ્યા. એ બેન રોજનો છે ને 250 ગ્રામ ગોળ ખાઈ જતો હતો, 500 ગ્રામ ગોળના ગંડા ખાઈ જતો. 8 દિવસ ગોળ બંધ કર્યો છે. રેડીવાન ભરું ને તો તે હાજર છૂટ્યો, પણ રેડીવાન ભરવું પડે. તમે દરબાર છો ને, કેવા છો? હા સાધુ હા ગાડીધારી જ છે. હા, એ તો બરાબર. હા, હા, સિંહના ભાઈઓ. તો એ નક્કી કેટલું. અને આથી થવામાં જાતિ જ્ઞાતિ કાંઈ નહીં રખાય, નામ ઠામ ગામ કાંઈ નહીં રખાય. કોઈ ગુરુ ફોરું કાંઈ યાદમાં નહીં રખાય કે આવડો યાદ કે ભેલા આપી પડ્યા આવડો જયંતિભાઈ મારો ગુરુ. એલા અતીત થા મનના ગુરુ થયા વગર ફૂલ નથી ભાંગતી. અને આ ફૂલે ભમે છે જગ સારો. નિરાત સદગુરુ મનના મળે તો પલમાં થઈ જાય સુખિયારો. એક જ પલમાં સુખિયારો થઈ જાય. અત્યારે તો શું મન કે છે એમ તમે કરો છો. એટલે અતીત થવાની ઘણી વાર છે. તો ઓલાવડી હોઈ જાવ સારી માનના ઘર ભેગી થઈ. હા હા, એ 500 રૂપિયા દે કાંઈ પતી ન જાય. હા, એ. ખબર જ છે પોતે. ધંધોમાં ફતે એમ જ નથી એટલે જ દઉં છું.
અને પાછા માગો તો દવે નહીં. મને ખબર જ છે હું દઉં છું એના પાછા લેતો નથી. ભાઈ આનંદ આનંદ કરવાનો બેટા. હા કનૈયા તું ગુણાતીત ગોવિંદ છે, એને ગુણથી કેમ પમાય. એક બજારમાંથી વસ્તુ લેવી હોય તો એની કિંમત તમે જાણો છો, પછી એ પૈસા તમે ભેગા કરો છો. એટલે આ જણને ઉપદેશ લેવો તો 3,000 કે 3,500 પેલા દીધા અને પછી 2,500 આપ્યા. એ વાત છે. જે આપ્યું એને મને 500 આપ્યા, પણ હવે પાછા મળે ગયા અને ગુરુ કૃપાથી એ હમણાં કાંઈ નહીં ભાઈ. પછી કહીશ. હા પછી બાર બેન તે કહી છે. આમાં યુટ્યુબમાં ન આવવું જોઈએ. હા આમાં ક્યાં ચાલુ જ છે બધું. તો ગમે એ ચીજ તમને બજારમાંથી મળી જાય, પણ એનું મૂલ્ય હોય તમે આપો તો. પણ આખી બજાર ફરી લ્યો. જુઓ બંકડાળની બજારમાં સુરતાની શાને ચડી. માણેક ચોકમાં ભરણું ભરો તો સમજી વિચારીને ભરજો. હીરા માણેક મોતી નીલમ પરવાળા ઘણા પારખ થઈને પરખજો. તમે ભજન હવાયું કરજો. આ વારે વારે મનખો નહીં મળે આવો અવસર નહીં મળે પાછો. તમને ભજન સવાયા કરજો. બજારમાં જઈને પૂછો કે ભાઈ શ્વાસને હલાવે છે એ ચીજ ક્યાંય છે કોઈ દુકાનમાં? તો કોઈ કહેશે કે આ જે છે એ છે, બાકી તમે કહો છો એ ચીજ તો તમને આખી બજારમાં ક્યાંય નહીં મળે. એક હાંભળ્યું છે કે પ્રહલાદપુરમાં અત્યારે બેઠાના ખૂણે એક મયુરભાઈ ડોગલી જેવો છે, એ શ્વાસને હલાવવાનું દર્શન કરાવે છે. કાંતિ નિવાસ કેટાણીની બાજુમાં, અને અત્યારે બેટાડીનો ખૂણો જૂનો ડેલો છે, પતરા બતરા નાખ્યા છે, અને એ મયુરભાઈ નામ છે, લાડલેલાલ મઢી. હા એટલે બિચારા અહીંયા આવે. એટલે મયુરભાઈ કહી દે કે 5,000 તો તમારે દેવા જ પડશે. 5,000? હા ભાઈ, ગમે એ ચીજ તમે ખરીદો પૈસા દેશો કે નહીં, કે એમને મફત ઘરમાં આવે છે? કારણ કે આમાંથી શરીરમાં તમને બહાર કાઢવા છે, અતિથિ અલગા કરવા છે. એકની ઠાવ તો ખરે ખબર પડે. અતિથ થયા નથી, મેં જોયા કરે ખૂણામાં ગરુભાઈ બસ એ તને કોઈ દી નો દેખાય, તું અતિથ થા તો દેખાય. આનું ઘર તમે જોયું નથી તો એને ઘરે જ આવ્યો, પણ એ મન નો જો મન જોઈ લો. મને તો કેવું થાય અત્યારે? હે મને તો કેવું થાય અત્યારે? શું મને તો કેવું થાય તું તારે ઘરે એમ? કહેવાય નહીં કાંઈ, કારણ કે તમે અતિથ થાવ ને એ તમને તત્વ ખબર જાય. મારે તમને નક્કી તો કરાય કે તમે પૃથ્વી નથી, જળ નથી, જળ નથી, અગ્નિ નથી, નથી, વાયુ નથી, વાયુ નથી, આકાશ નથી. હવે પાંચેય તત્વો ભેગા થઈને શરીર બન્યું છે, તો શરીર તમે ગુરુજીને આપી દીધું. આપી દીધું. ગુરુજી શરીર બધાને રાખે તો એને કેટલા ગોડાઉન રાખવા પડે. એટલે બિચારા જ્ઞાન ગંગામાં ઝબડી અને નીચોઈ કરી છાપટી અને પાછું આપ્યું કે આલ્યો તમારું માનતા નહીં વાપરજો. હા તમને પાછું આપ્યું, પણ છે ગુરુજીનું.
બાપનો માલ કરવાનો નથી. હા, અમે તો 22 વર્ષનો હતો, આ 75 વર્ષ થયા. સપનામાં કોઈ દી મને કીધું કે મારું શરીર છે અર્જુન બાબાનું. તમારું માનતા નહીં, તમે રહ્યો. મને કહે તમારું માનતા નહીં, તમારું જ છે પણ તમારું માનતા નહીં. આ શરીર મારું નહીં, મને મારું નહીં, રામધન કે રૂપિયા મારા જ નહીં. બોલવું સહેલું છે અતીત, પણ અતીત થવું બહુ અઘરું છે. ઓલાએ 8 દી બંધ કર્યો તો એના શબ્દમાં તાકાત આવી. ભક્તો બોલે જાણ અજાણ, પ્રભુજી કરતો એ પ્રમાણ, સાચા સમરણ ના એંધાણ, સિદ્ધિ વચન તણી તો સમરણ કરતા આવતી. આ છોકરો એની રીતે એકલો ઝઝુમતો હોય પણ નીચે ઉપર હાલ્યો જાય છે ને, નેક ટેક મેં રહેના, એવું સદગુરુનું બાળક છે. એમ મોલા એના જોડે કંઈક ભાઈ આવે છે, સુરેશભાઈ કરીને, હાથી પકો છે પગમાં. એ ભાઈ એવા એના પાર્ટનર એવા. સાચું તો કહેવું જ પડે. આખા વિશ્વના રૂપ કોના આવે છે ભાઈ? જગતમાં જેટલું હનું રહ્યું એ બધામાંથી કાંઈક ને કાંઈક દાગીના બનાવ્યા હોય, અને એ દાગીનાના માલિક હોય છે. કે અમારે 5 તોલા છે, કોઈ કેસ અમારે 500 તોલા છે, કોઈ કેસ અમારે 5000 તોલા છે, તો કોઈ કેસ અમારે 1 કરોડનું હોનું છે. ઘાટે બુદ્ધિ બધાયની પડેલી છે. સોનામાં કોઈ ઘાટ નથી, સોનાના ઘાટ છે. સોમ બ્રહ્મ ઘાટ, લીપેશ પર છે નહીં કોઈ, પ્રગટ રમી રહ્યો ચીને વિલા કોઈ. સોમ બ્રહ્મ છે, એનો કોઈ ઘાટ નથી. અને ગુરુજી તમને ઉપદેશ ટાણે એ આપે છે. એટલે અતીત ને વર્તમાન હોતું નથી. સમય સમયનું કામ કરે છે. શ્વાસને હલાવવાનો મળી જાય તો મને પછી બીજું કાંઈ મેળવવાનું બાકાત રહી જાય એ મને માયનામાં નથી આવતું. કેમ કે શ્વાસને હલાવવાનો મળી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. બધી વસ્તુ બદલાતી છે. બ્રહ્માએ ફરી જાય, વિષ્ણુએ ફરી જાય, અને શંકરે ફરી જાય, અને કામદેવે ફરી જાય, વરુણે ફરી જાય, ચંદ્રે ફરી જાય, સૂર્ય ફરી જાય. બધું ફરવાના ધર્મવાળું છે. અવધિ પૂરી થાય, 5 વર્ષ પૂરા થાય એટલે વળી લોકચાહના બહુ મેળવી હોય નરેન્દ્રભાઈ મોદીએ તો વળી પાછા કદાચ આવી જાય. પણ જો એવું લાગે જરાય તો આ તો લોકશાહી છે ભાઈ, બીજાને રહી જાય તો બીજું આવી જાય. ફરવાનો ધર્મ છે એ પ્રકૃતિનો છે. પ્રકૃતિનો પતિ એ કોઈ જાતનો ચેન્જ એમાં નથી. માયા એટલે પ્રકૃતિ, અને આત્મા છે એ પ્રકૃતિ પતિ છે. દેહ આત્મા એમ કોઈ દી બોલાય નહીં, પ્રેત આત્મા એમ બોલાય નહીં. બોલવાના બોલે છે કંઈક આત્મા કંઈ પ્રેત હોય? જે અતીત છે એ કેવી રીતે પ્રેત હોય? અતીત છે એ કેવી રીતે દેહ હોય? અતીત એટલે અડગો નેગેટિવમાં કે પોઝિટિવમાં ક્યાંય એ આવતો નથી. એટલે એવી અંધશ્રદ્ધામાં ક્યાંય નજરિયા બાંધવાની જરૂર નથી, અને ક્યાંય રોકાવા જેવું નથી અંધશ્રદ્ધામાં. કારણ કે આત્માને કેવી રીતે નજર લાગે? જોવાનું જ છે, નજર કેમ લાગે? દરેકની આંખમાં જોવાનું એ જ છે, એને નજર કેમ લાગે? તો અતીત ને વર્તમાન હોતું નથી. હવે તમે અક્ષરાતીતની વાત કરો, અને જેટલું દેખાય છે એ રૂપ છે એ અક્ષર જ છે.
જ્યાં નજર ફેંકી દો તમને અક્ષર થયું એ દેખાય છે નહીં. અક્ષરાતીતની વાત કરો ક્યાંથી મેળ પડે? શબ્દાતીતની વાત કરો તો જેટલું જાણો એ બધું શબ્દ જ છે. તો અતીત એટલે જુદો, શબ્દથી કોઈ જુદો હોય ને. ફતેહપુર વાળા ભોજલરામે જલારામને કહ્યું કે જલા શબ્દથી જુદો રહેજે, કારણ કે ગુણ જાણવામાં આવે. કોઈ વસ્તુ જાણવામાં ક્યારે આવે? એટલે કે હોય તય, પણ તોય જાણવામાં ક્યારે આવે? કોક જાણનાર હોય કે નહીં? હા. હવે વિચાર કરવા જેવો છે કે જાણવાનું આપણી અંદર ગણી ગયું છે, પણ જાણનાર કેમ ગણતો નથી? બેટા જોઈ લે તો બાર કોણ ટેલિકોટ ખોલી, અવાજ આવે એટલે જોઈ લેવાનું. બેટા છે કોઈ? નહીં, બસ. એ તો દેખાય મોટો માણા કઈ અદૃશ્ય ન હોય. ઠીક, હા, તો વાંધો નહીં. ચા કાના બનાવીશ તું? હા, જો કોફી 2 જણાની, ભૂપેનભાઈની ગોરધનભાઈની કોફી. આ નહીં આવડશે, નહીં આવડે. હા ઈ બનાવશે બધું. અને બાકી ચા આદુવાળી ગળી ઓછી કડક. હાલો તમારે હાલો પછી